આજનો આ જે ટોપિક છે કેન્દ્રઅનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ટોટલી પૂર્ણ થવો જોઈએ એટલે કે SN1 SN2 નો જે કે ટોપિક અને રિલેટેડ છે ટોપિકને આજે પૂર્ણ કરી દેવાનો એટલે આગળ આપણને 3 લેક્ચરની અંદર આખા ચેપ્ટરને કવર કરી શકાવો જોઈએ અવકાશ રસાયણની અંદર આપણે આનો જે અવકાશ દ્રષ્ટિકોણ છે એના માટે એટલો બધો સમય નહીં આપીએ એની જે કોમન જે ડેફિનેશન એટલે કોમન જે વ્યાખ્યાઓ છે એના શબ્દોને સમજવાનો પ્રયત્ન કરીએ અને આપણને જે રીતના ક્વેશ્ચન આવે છે મેઇનલી આની અંદરથી ક્વેશ્ચન SN1 અને SN2 પ્રકારના જ નીકળે છે બટ એનું અવકાશ રસાયણ એટલે અવકાશ દ્રષ્ટિકોણ સમજવું હોય તો આગળ આપવામાં આવેલી જે વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓને સમજવી પડશે એટલે પહેલા એની વ્યાખ્યાઓને ઉપરથી સમજવાનો પ્રયત્ન કરીએ પછી અંદરની જે કઈ ડિટેલ છે ડાયરેક્ટ SN1 ને 2 પ્રકારના એક બે ક્વેશ્ચન લઈએ એનો આન્સર આપણાથી આવવા લાગે તો પછી બીજા ટોપિક પર જતો ફર્સ્ટ અહીંયાથી પ્રકાશ ક્રિયાશીલતા ફર્સ્ટ ડેફિનેશન પર તમારું ફોકસ કરવામાં આવ્યું છે પ્રકાશ ક્રિયાશીલતા પ્રકાશ ક્રિયાશીલતા એટલે જુઓ એક તો તમે ઓર્ગેનિક ની અંદર અભ્યાસ કરી રહ્યા છે કેમિસ્ટ્રી ની અંદર એટલે રસાયણ વિજ્ઞાન ની અંદર અભ્યાસ કરી રહ્યા છે એટલે સ્વાભાવિક વસ્તુ છે તમારી પાસે દ્રાવણ હશે રસાયણ એટલે કે દ્રાવણ હશે તમારી પાસે અને એ દ્રાવણ પર જો પ્રકાશની અસર થતી હશે એટલે પ્રકાશની કોઈ ઇફેક્ટ દર્શાવતું હશે તો એને આપણે પ્રકાશ ક્રિયાશીલતાના ગુણધર્મ તરીકે ઓળખીશું એકદમ ક્લિયર વસ્તુ છે કે જો ડેફિનેશન કેમિસ્ટ્રીની અંદર પ્રકાશ ક્રિયાશીલતાની આવતી હોય તો તમારા દ્રાવણ પર જો કોઈ પ્રકાશ આપાત કરો અને કોઈ વિશિષ્ટ પ્રકારની ઇફેક્ટ તમને આપે સપોઝ તમને ખબર છે ભૌતિક વિજ્ઞાનની અંદર તમે પ્રિઝમ પર જ્યારે સફેદ પ્રકાશ આપાત કરો છો તો 7 રંગોનું મિશ્રણ મળે છે એ જ વસ્તુ અહીંયા પણ એવી કોઈ ઘટના બનતી હોવી જોઈએ નો ડાઉટ હું એ નથી કહેતો કે 7 રંગોનું તમને મિશ્રણ મળે પણ તમે જે પ્રકાશ આપાત કરો છો એ દ્રાવણમાંથી જો તમે કોઈ પ્રકાશ પસાર કરો અને એના પર જો કોઈ ઇફેક્ટ જોવા મળે તો એ દ્રાવણ તમારું પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલ છે એમ કહેવાય એ દ્રાવણ પર જો કોઈ સપોઝ મેં અહીંથી કોઈ એક દ્રાવણ લઈ લીધું આ રીતનું એક સંયોજન બનાવ્યું મિશ્રણ કરીને આના પર હું કોઈ એક પ્રકાશ આપાત કરું છું હવે પ્રકાશ જો કોઈ ઇફેક્ટ નહીં આવે તો શું થવું જોઈએ પ્રકાશનું કિરણ સીધું આમ નીકળી જવું જોઈએ તો આ દ્રાવણ પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલ નથી કારણ કે એણે પ્રકાશના કિરણ પર કોઈ ઇફેક્ટ ઉત્પન્ન કરી નથી પણ સપોઝ આ જ દ્રાવણ જ્યારે આમાંથી પ્રકાશ પસાર કરવામાં આવે છે એ પ્રકાશના કિરણને આ તરફ વાળી દે અધરવાઇઝ આ તરફ વાળી દે તેનો મતલબ શું હશે આ દ્રાવણની અંદર એવો કંઈક પ્રકાશ પ્રત્યેની સંવેદના હતી અથવા ક્રિયાશીલતાનો ગુણધર્મ હતો જેણે એના પર શું કરી છે ઉત્પન્ન કરી છે તો આ દ્રાવણને શું કહેશે પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલ છે એટલે આ દ્રાવણની એ શું કહેશે પ્રકાશ ક્રિયાશીલતા કહેવાશે આ જ વસ્તુ છે તો હવે એના પર બેઝિકલી ફોકસ કરીએ તો એ શું કહેવા માંગે છે ટેક્સ્ટ બુકની ડેફિનેશન પ્રમાણે તો પહેલા તો અહીંયા જે તમે દ્રાવણ આપાત કરવાના છે એ તમારો પ્રકાશ જે હોવું જોઈએ અહીં જે તમે પ્રકાશ લેવાના છે સમતલીય પ્રકાશ હોવો જોઈએ સમતલીય પ્રકાશ તમારે કન્સિડર કરવાનો છે સમતલીય પ્રકાશ એટલે એના જે કિરણો છે એક જ સમતલમાં આવેલા હોવા જોઈએ તમે જે તમારા બલ્બમાંથી કે જનરલી આપણે લેબોરેટરીની અંદર જે વિદ્યુત એ જોવા મળે છે પ્રકાશ એનામાં જેના કણો છે એ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે આ રીતની ગતિ કરતા હોય છે પણ આના માટે નિકોલ પ્રિઝમ નામના વૈજ્ઞાનિક એટલે નિકોલસ નામના વૈજ્ઞાનિકે એક પ્રિઝમ બનાવ્યો હતો એ પ્રિઝમમાંથી તમે જ્યારે આ પ્રકાશના ઘટકોને પસાર કરશો આ રીતે અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરતા જે પ્રકાશના કણો છે એ કણોવાળા અને જ્યારે તમે શું કરો છો આ પ્રિઝમમાંથી પસાર કરો ને ત્યારે ફિક્સ હોય છે એ કોઈ એક દિશાના ઘટકને જ પસાર થવા દે બાકીના ઘટકનું શું કરી લે શોષણ કરી લે પ્રબળતાથી એનું શોષણ કરે છે એટલે સપોઝ એ એની ડગ આ અક્ષને સમાંતર જે ઘટકો છે ને એને જ પાસ થવા દે એમ માની લઈએ તો આમાંથી માત્ર કયા કિરણો પાસ થશે જે અહીં જે આ અક્ષ છે એને સમાંતર હશે તે જ ઘટકો પાસ થશે બાકીના બધાનું શું થતું હશે પ્રબળતાથી એ તમને શું કરશે શોષણ કરતું જોવા મળે છે નિકોલ પ્રિઝમ વાપરી શકો અથવા ટર્મિનલ પ્લેટ આવું એક બીજું સાધન પણ આવે છે ટર્મિનલ પ્લેટમાંથી પણ જ્યારે આવા આ સમતલીય જો આમાં અલગ અલગ સમતલમાં દોલન કરતા પ્રકાશના કણો છે નિકોલ પ્રિઝમ અથવા તો ટર્મિનલ પ્લેટમાંથી જ્યારે આવા આ સમતલીય પ્રકાશને પસાર કરશો ને ત્યારે કોઈ એક સમતલમાં દોલન કરતા તમને કણો
બાકી બધાનું શું થશે? પ્રબળતાથી શોષણ થશે. તો અહીંયા તમને જે પ્રકાશ મળે છે એ પ્રકાશ કેવો છે? તમારો સમતલીય પ્રકાશ છે. તમને આ પ્રકાશ કેવો મળ્યો? સમતલીય પ્રકાશ. હવે આ સમતલીય પ્રકાશને જ્યારે કોઈ દ્રાવણમાંથી પસાર કરવામાં આવે, એટલે કે કોઈ પણ વસ્તુનું મેં અહીં દ્રાવણ બનાવ્યું છે, આ દ્રાવણમાંથી જ્યારે પાસ કરવામાં આવે છે તો એ સમતલીય પ્રકાશના જે કણો હતા એ આ રીતે હતા. તો હવે શું થશે? એ ભ્રમણ હોય કોઈ દિશામાં. સપોઝ આ કણો આ રીતે આવી જાય છે, પ્રકાશની દિશા બદલાઈ જાય છે આ રીતના. અધરવાઇઝ મને આ દિશામાં મળે છે. એટલે જુઓ, એકમાં એનું શું થઈ ગયું છે તમે જુઓ, બે ચાન્સીસ છે. આ રીતે નીકળીને આ તરફ પણ વળી શકે ને આ તરફ પણ વળી શકે. એટલે આ દ્રાવણે શું કર્યું છે? પ્રકાશના જે આ તરંગો હતા એની દિશાને શું કરી છે? બદલી દીધી છે. એટલે આ દ્રાવણ પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલ છે, એ ફિક્સ વસ્તુ છે. પણ એણે ભ્રમણ બે દિશામાં કર્યું છે. એક તો ઘડિયાળના કાંટાની દિશામાં કર્યું છે. જો તમે આમ જો તો આ ઘડિયાળના કાંટાની દિશામાં એટલે સમઘડી દિશામાં છે. બીજું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. એટલે બેમાંથી કોઈ પણ રોટેશન એ દર્શાવી શકે છે. એટલે જો આ રોટેશનની વાત કરવામાં એના કાંટાની દિશામાં હશે તો તમારું કયું ઘટક કહેવાશે? દક્ષિણ. એટલે આને તમે કયા નામે ઓળખવાના છે? દક્ષિણ ભ્રમણીય તરીકે ઓળખવામાં આવે છે ઘડિયાળના કાંટાની દિશા, જેને પ્લસ વડે પણ દર્શાવીશું અથવા તો કયા વડે દર્શાવવામાં છે? ડી વડે, ડેક્સ્ટ્રો રોટરી. ને આ તરફ જો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હશે તેને કયા નામે ઓળખવાના છે તમે? વામ ભ્રમણીય. અને એને લિયો વડે દર્શાવવામાં આવે અથવા તો કયા સિમ્બોલ વડે દર્શાવીશું? માઈનસ. જો ખાસ ધ્યાન રાખજો, જો તમારું રોટેશન ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હોય તો તેને દક્ષિણ ભ્રમણીય એટલે અહીંયાથી ડેક્સ્ટ્રો રોટેટરી અથવા તો એને પ્લસ સિમ્બોલ વડે દર્શાવવામાં છે. એના ત્રણ નામ થયા. ઘડિયાળના કાંટા એટલે સમઘડી દિશામાં હોય તો એને દક્ષિણ ભ્રમણીય અથવા ડેક્સ્ટ્રો રોટરી, ને બીજું અથવા તો કયા સિમ્બોલ વડે દર્શાવીશું? પ્લસ. જો વિરુદ્ધ દિશામાં હોય તો તમારું વામ ભ્રમણીય અથવા તો માઈનસ અથવા તો તમે કહો લિયો. આ રીતે તમારી પાસે દર્શાવવાનું છે. હવે આ જે તમને દક્ષિણ ભ્રમણીય કે વામ ભ્રમણીય જે ઘટકો મળે છે એ બે અલગ અલગ હશે. સપોઝ અહીંયાથી સમજો કે મારી પાસે બે અલગ અલગ પાત્રોમાં ગ્લુકોઝનું દ્રાવણ છે. બે ખાલી અલગ અલગ વખત સમાન સાંદ્રતા વાળા મેં ગ્લુકોઝનું દ્રાવણ બનાવ્યું છે. દ્રાવણની સાંદ્રતા મેં એક સમાન રાખી છે, છતાં એકમાં મને દક્ષિણ તરફ મળે છે એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં, બીજામાં મને વિરુદ્ધ દિશામાં મળે છે. તો આ બંને જે ઘટકો કેવા છે એને શું કહેવામાં આવે? પ્રકાશીય સમઘટકો. એને તમે કયા નામે ઓળખી શકો છો? પ્રકાશીય સમઘટકો તરીકે ઓળખવામાં આવે છે. એક વસ્તુ અહીંયાથી ફિક્સ ધ્યાન રાખજો. પહેલા તો પ્રકાશ ક્રિયાશીલતા કોને કહેવામાં આવે છે? તો જ્યારે કોઈ પણ દ્રાવણમાંથી શું કરવામાં આવે? સમતલીય પ્રકાશ પસાર કરવામાં આવે ત્યારે જો એનું ભ્રમણ થાય તો એ દ્રાવણ તમારું શું છે? પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલ છે. અથવા એ દ્રાવણના આ ગુણધર્મને કયા નામે ઓળખી શકો છો? પ્રકાશ ક્રિયાશીલતા તરીકે ઓળખવામાં આવે છે. અને જો તમારું ભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં હોય તો એને દક્ષિણ ભ્રમણીય તરીકે ઓળખવામાં આવે. એને પ્લસ અથવા ડી વડે દર્શાવીશું. અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય તો વામ ભ્રમણીય એને માઈનસ અથવા તો કયા સિમ્બોલ વડે દર્શાવીશું? લિયો સિમ્બોલ વડે દર્શાવીશું. આ તમારું પહેલું ટોપિક થયો પ્રકાશ ક્રિયાશીલતા. એટલે પ્રકાશ ક્રિયાશીલતાની અંદર એક વસ્તુ ફિક્સ છે, સમતલ પ્રકાશનું કોઈ એક દિશામાં ભ્રમણ થશે. અને જો આમાંથી આપાત થતા પ્રકાશનું કોઈ દિશામાં ભ્રમણ નહીં થાય, આ સીધે સીધું નીકળી જાય તો એ તમારું શું કહેવાય? પ્રકાશ પ્રત્યે અક્રિયાશીલ કહેવામાં આવે. એટલે એને પ્રકાશ પર એના પર પ્રકાશની કોઈ ઇફેક્ટ આવતી નથી. એટલે હવે આપણે આ જોઈશું. તો પ્રકાશ ક્રિયાશીલતા જોયા પછી આપણા માઇન્ડની અંદર એક એવો પ્રશ્ન ઉદ્ભવે કે કયા સંયોજનો પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ દર્શાવશે? કારણ કે એક વસ્તુ ફિક્સ છે, અમુક દ્રાવણો જે છે અથવા અમુક સંયોજનો પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ દર્શાવે છે, જ્યારે અમુક નથી દર્શાવતા. તો પ્રશ્ન એ ઉદ્ભવે કે કયા સંયોજનો અથવા કોનામાં આપણને પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ જોવા મળે? હવે એના પર ફોકસ કરીએ તો જો અહીંયા મેં તમને એક વસ્તુ કીધી હતી કે સમાન સાંદ્રતા વાળું તમારે ગ્લુકોઝનું દ્રાવણ લેવાનું છે. એકમાં તમને દક્ષિણ તરફ મળે છે, બીજામાં ઉત્તર તરફ, દક્ષિણ અને બીજામાં વામ ભ્રમણીય મળે છે. હવે આવું થવાનું કારણ શું થઈ શકે? તો લુઈ પાસ્ટર નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ અવલોકન કર્યું. કારણ કે જો આની સાંદ્રતા સમાન છે એટલે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, બીજા કોઈ પણ રાસાયણિક ગુણધર્મો કે ભૌતિક ગુણધર્મો કેવા હશે? એક સમાન હશે. તમે એક વસ્તુ જુઓ, બે ગ્લુકોઝના અલગ અલગ ડબ્બાઓમાંથી ગ્લુકોઝને 100 ગ્રામ પાણીમાં ઓગાળો અથવા 1 લિટર પાણીમાં તમે 100 ગ્રામ ગ્લુકોઝ ઓગાળો
વસ્તુ એક જ છે ને, બંને ભલે તમે ગ્લુકોઝ અલગ અલગ પેકેટમાં આપી દીધા પણ બંને ગ્લુકોઝ જ હતા ને, તો બંનેના ગુણધર્મો પણ કેવા હશે? સરખા હશે. એના તમે કોઈ પણ રસાયણ ગુણધર્મની વાત કરો, કોઈ પણ ભૌતિક ગુણધર્મની વાત કરો, કેવા હશે? સરખા હશે. તો લુઈ પાસ્ચરે જ્યારે આ વસ્તુનું અવલોકન કર્યું, પણ અહીંયા એક વસ્તુ અલગ જોવા મળી, એના પ્રકાશીય ક્રિયાશીલતાનો ગુણધર્મ અલગ. એટલે એકનું દક્ષિણ હતું તો બીજાનું વામ ભ્રમણીય હતું. હવે રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો સમાન હોવા છતાં આવું કેમ બન્યું? તો લુઈ પાસ્ચરે એવું કંઈક સજેશન કીધું એમને જ્યારે અવલોકન કર્યું કે ભાઈ આમાં જે તે સંયોજનો જે છે એમનું ત્રિપરિમાણીય બંધારણ કંઈક અલગ હોવું જોઈએ. એના જે ત્રિપરિમાણીય બંધારણ છે એ બંધારણમાં શું હોવું જોઈએ? કોઈ તફાવત જોવા મળતો હોવો જોઈએ. એની લીધે આવી સમસ્યા એટલે કે આ પ્રકારની આપણે ગુણધર્મો જોવા મળે છે. હવે લુઈ પાસ્ચરે જ્યારે આ સજેશન કર્યું તે જ સમયગાળામાં ડચ વૈજ્ઞાનિક વોન્ટોફ હતા. એમણે કંઈક એવું સજેશન આપ્યું કે કોઈ એક કાર્બન હશે, એ કાર્બનની સાથે એની સાથે ટોટલ કેટલા પ્રકારના પરમાણુ? કાર્બનની સંયોજકતા કેટલી છે? 4. એટલે આની સાથે કાર્બન સાથે ચતુષ્ફલકીય રીતે જોડાયેલા છે. ચતુષ્ફલકીય એટલે સમતલમાં હશે. હવે જો અહીં સમજો, સપોઝ આ કાર્બનની સંયોજકતા હું 4 પૂર્ણ કરવા માટે એક હાઇડ્રોજન હું આ તરફ જોડું છું. હમણાં જસ્ટ હાઇડ્રોજન પર ફોકસ કરીએ. બીજું હાઇડ્રોજન દાખલા તરીકે હું આ તરફ જોડું છું. એક હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, એના ત્રિબંધ. હવે આ તો એક જ સમતલમાં છે. ચતુષ્ફલકી લઈને 4 દિશા કન્સિડર કરવાની. એક હાઇડ્રોજન શું હશે? આમ બહાર આવતો હશે. એક હાઇડ્રોજન જો ચતુષ્ફલકી એટલે સપોઝ આ કાર્બન છે તો એની સાથે કેટલા હાઇડ્રોજન જોડાઈ શકે? એક આ તરફ, એક આ તરફ, એક આ તરફ ને એક આ તરફ. અને 4 દિશામાં જોડાયેલા હોય ને ચતુષ્ફલકી આકાર માટે, તો બીજો એક હાઇડ્રોજન આ રીતે અહીંયા બહાર નીકળતી દિશામાં હશે. એટલે આ તરફ હશે. જે હાઇડ્રોજનને હું બહાર તરફ દર્શાવું છું. અને એક અંદર તરફ હશે. અંદર તરફના હાઇડ્રોજનને હું આ રીતે દર્શાવું છું. આ અંદર તરફની ડાયરેક્શનમાં. તો એની સાથે આ ચતુષ્ફલકીય બંધારણ ધરાવતું હશે. હવે જો આ જે કાર્બન છે એ કાર્બન શું કરે છે? અહીંયાથી ચતુષ્ફલકીય. હવે એના માટે આને શું કીધું કે દાખલા તરીકે આ કાર્બન સાથે જો જોડાયેલા 4 સમૂહ સરખા છે તેને તમે સંમિત કાર્બન તરીકે ઓળખવાના છે. પણ આ જો કાર્બન સાથે શું કરવામાં આવે કે 4 અલગ અલગ ક્રિયાશીલ સમૂહો જોડવામાં આવે. 4 અલગ અલગ ક્રિયાશીલ સમૂહ તમારે જોડી દેવાના. એક સમાન ક્રિયાશીલ નથી રાખવાના. અહીંયા જે સમૂહો છે દાખલા તરીકે આ 1 2 હાઇડ્રોજન જે જોડેલા છે એની જગ્યાએ 4 કેવા હોવા જોઈએ? અલગ અલગ હોવા જોઈએ. તો આ કાર્બન તમારું અસંમિત બની જશે. હવે શું થશે? તમે જુઓ, 4 અલગ અલગ ક્રિયાશીલ સમૂહો જોડી દેશો આની સાથે. કોઈ પણ તમે હમણાં સપોઝ હું કન્સિડર કરી લઉં છું, કોઈના નામ નથી કન્સિડર કરતો, A B C અને D આ રીતે મેં કન્સિડર કરી લીધું. 4 અલગ અલગ ક્રિયાશીલ સમૂહ તમે જ્યારે જોડી દો છો ત્યારે આ કાર્બન તમારું કેવું બની જાય છે? અસંમિત બની જાય છે. અને આવું જે કાર્બન વાળા સંયોજનો હશે એટલે કે આવા જે હાઇડ્રોકાર્બનના સંયોજનો હશે એ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ દર્શાવશે. આવા જે કાર્બન છે ને એ કાર્બનને કિરાલ કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. હા, ધ્યાન રાખજો. એને કયા નામે ઓળખવામાં આવે? કિરાલ. અને જે આ ગુણધર્મ દર્શાવે છે વામ ભ્રમણીય કે દક્ષિણ ભ્રમણીય, એને કિરાલ લીટી તરીકે ઓળખવામાં આવે છે. હવે જો આવા કાર્બનને આપણે ઓળખીશું કઈ રીતે? તો પહેલો તો કોમન કોન્સેપ્ટ મેં તમને એ કીધો કે આની જે કાર્બન છે એની સાથે જોડાયેલા 4 સમૂહો અલગ અલગ હશે. પહેલો કોન્સેપ્ટ આ કીધો. આ ખાલી તમારે ઉપરથી જોઈને ડિસાઈડ કરવાનું છે. મેઈન તો એનો કોન્સેપ્ટ બીજો છે કે તમારે કિરાલ ને આ કિરાલ કોને કહેવામાં આવે છે. તો હવે કિરાલ અથવા આ કિરાલ શું છે એ તમે સમજો. તો દાખલા તરીકે કિરાલ તમારે કરવા માટે શું કરવાનું છે? તો કોઈ એક પદાર્થ તમે લો. હવે જો આ એક મેં પદાર્થ લ્યો ત્રિકોણ. હવે આનું શું કરો? તમે પ્રતિબિંબ મેળવો. આનું પ્રતિબિંબ મેળવો એટલે કે એની મિરર ઇમેજ ડ્રો કરો. તો મિરર ઇમેજ કેવી આવશે? સેમ જ આવશે. ત્રિકોણની મિરર ઇમેજ કેવી આવશે? સેમ આવશે. અને આનું પ્રતિબિંબ ને આ બંનેને એકબીજા પર અધ્યારોપિત કરો. એટલે આ તત્વને વાળી બંને સરખું કરવાનો પ્રયત્ન કરો. તો બંને એકબીજા પર બંધ બેસી જશે ને. દાખલા તરીકે મેં સર્કલ લીધું તો સર્કલ ને જો બંનેને હું શું કરી શકું? એકબીજા તરફ આમ કરું તો બંને એકબીજા પર બેસી જશે. એટલે અધ્યારોપિત થઈ જશે. તો આવા પદાર્થોને તમે આ કિરાલ પદાર્થો તરીકે ઓળખી શકો છો. જે આવા પદાર્થો છે ને આ કિરાલ તરીકે ઓળખી શકો છો. હવે એવા પદાર્થો પણ છે કે જેના પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપિત નથી કરી શકાતા. દાખલા તરીકે તમે જો આપણા બે હાથને કન્સિડર કરો તો બંને એકબીજાના પ્રતિબિંબ હોય એવું લાગે છે.
આ હાથ ને આ હાથ બંને તમે એકબીજાના શું કરી શકો? પ્રતિબિંબ કરી શકો. હવે આ બંનેને તમે અધ્યારોપિત કરો. અધ્યારોપિત એટલે અને ફેરવીને લાવીને આમ મૂકવાનો પ્રયત્ન કરો. કારણ કે પ્રતિબિંબ તમારું 180 ના ખૂણે ભ્રમણ થઈ ગયેલું હોય. તમે આમ ઉભેલા તમારું પ્રતિબિંબ આખું 180 ના ખૂણે શું થાય? ભ્રમણ થાય છે. તો તમે જ્યારે આ વસ્તુને એના પર મૂકો ત્યારે 180 ના ખૂણે ભ્રમણ કરાવી લાવવી પડશે ને. હવે તમે જ્યારે આને એકબીજા પર મૂકો ત્યારે શું બંને અધ્યારોપિત થાય છે? એકબીજા પર બંધ બેસી જાય છે? નથી બેસતા. તો આવા પદાર્થોને શું કહેવામાં? અને કિરાલ. અને કયા નામે ઓળખવામાં આવે છે? કિરાલ. જો પ્રતિબિંબ અને વસ્તુ એકબીજા પર અધ્યારોપિત ના થાય તો કિરાલ, અને જો અધ્યારોપિત કરી શકાય તેને કયા નામે ઓળખવાના છે? કિરાલ. હવે જેટલા પણ કિરાલ પદાર્થો છે એ પ્રકાશના પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવે છે. એ પદાર્થો તમારું શું કરશે? પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવશે અને કિરાલ પદાર્થોના આ ગુણધર્મને કિરાલિટી તરીકે ઓળખવામાં આવે છે. હવે જો એની અંદર તમને બે એક એક્ઝામ્પલ આપેલા છે ટેક્સ્ટ બુક ની અંદર. એક તમને જો એક હાથનો ને બીજો તમારા પગના તળિયાનો પંજાનો એ આપણને આપવામાં આવેલું છે. હવે આ જ વસ્તુને તમે સમજવાની ટ્રાય કરો. મેં તમને શું કીધું કે આ કિરાલિટી કાર્બન, કિરાલ કાર્બન કોને કહેવાશે? તો જેની સાથે જોડાયેલા ચારે ચાર સમૂહો અલગ અલગ હોય. જો એથી ખાસ ધ્યાન રાખજો, મેઈન તો ચાર સમૂહો શું હોવા જોઈએ? અલગ અલગ હોવા જોઈએ. તમારે કિરાલ ઓળખવા માટે પ્રથમ પગથિયું શું કરવું પડશે? તમને જે સંયોજન આપેલું છે એનું પ્રતિબિંબ મેળવો, એટલે એની મિરર ઇમેજ ડ્રો કરો અને મિરર ઇમેજને 180 ના ખૂણે ભ્રમણ કરો. ભ્રમણ કર્યા પછી જો આના પર અધ્યારોપિત થાય એટલે સેમ ટુ સેમ આના જેવું મળે તો તમારો પદાર્થ શું હશે? કિરાલ. તમને જે સંયોજન આપવામાં આવેલું છે કેવું હશે? કિરાલ સંયોજન હશે. એટલે કે કિરાલિટીનો ગુણધર્મ દર્શાવતું હશે, એટલે એનામાં પ્રકાશ ક્રિયાશીલતાનો સ્વભાવ હશે, તો જ એ પ્રકાશને રોટેશન કરી શકશે. હવે એવા એક બે એક્ઝામ્પલ એ ટેક્સ્ટ બુકના જેથી તમને વધારે આઈડિયા આવે. બે સંયોજનોને કન્સિડર કરીએ તો સપોઝ આપણને ફર્સ્ટ કોઈ એક સંયોજન આપવામાં આવેલું છે, અહીંથી આ રીતના છે C અને સાથે એક સંયોજન CH3, અહીંથી તમે લઈ લો CH3 ને આ તરફ બીજું તમારે કયો ગ્રુપ જોડવામાં આવેલું છે? હાઇડ્રોજન, ને બીજા એક તરફ તમારી પાસે આલ્કોહોલ ગ્રુપ છે. એ ટેક્સ્ટ બુકનું જે ઉદાહરણ કન્સિડર કરવામાં આવેલું છે. આ કાર્બનની સાથે તમે જુઓ, પ્રથમ તો જો બે ક્રિયાશીલ સમૂહ મેં એક સમાન લીધા છે. તો આમાંથી જુઓ કોઈ બે તો એક સમતલમાં આવેલા હશે, કોઈ બે સંયોજન જે છે આ સમતલમાં આવેલા હશે. એક તમારું બહાર તરફ હશે તો બીજું તમારું કઈ તરફ હશે? અંદર તરફ. સપોઝ આ કાર્બનને હું આ જે મિથાઇલ ગ્રુપ છે ને હું બહાર તરફ દર્શાવી લઉં છું. આ તમારું આ જે ગ્રુપ છે કઈ તરફ છે? બહાર નીકળતી દિશામાં છે. બીજા ગ્રુપ કાર્બનને હું અંદર તરફ લઈ લઉં છું. આ કાર્બન તો તમારું કઈ તરફ છે? અંદર તરફ દર્શાવવામાં આવેલું છે. હવે હું આની મિરર ઇમેજ મેળવીશ. મિરર ઇમેજ બનાવવાનો પ્રયત્ન કરીશ તો સીધી વસ્તુ છે કે તમારી આ વસ્તુ જે છે એકદમ ઉલટાઈ જશે. આ વસ્તુ તમારી એકદમ ઉલટાઈ જશે. OH સમૂહ આ તરફ આવી જશે, CH3 આ તરફ જતા રહેશે અને હાઇડ્રોજન આ તરફ. એટલે તમારે આની મિરર ઇમેજ કયા પ્રકારની મળશે? OH આ તરફ આવી જશે. અહીંથી જો CH3 અહીંયા જે જોડાયેલો છે CH3 સેમ ડાયરેક્શનમાં રહેશે. બીજું તમારું આ તરફનું ક્રિયાશીલ સમૂહ અહીંયા જતું રહેશે CH3 ને આ તરફ તમારું શું આવી જશે? હાઇડ્રોજન. અને થોડું આ તરફ જશે. હવે તમને જે આ મિરર ઇમેજ મળી છે એને શું કરવાનું છે? 180 ના ખૂણે ભ્રમણ આપવાનું છે. આ વસ્તુને તમારે રોટેશન કરવાનું છે. હવે જો તમે જ્યારે 180 ના ખૂણે ભ્રમણ કરશો તો એક વસ્તુ સમજજો. આ વસ્તુને તમે 180 તો જે વસ્તુ અંદર છે એ ક્યાં આવતું રહેશે? જો એથી ખાસ સમજો. સપોઝ આ પેન છે, એને હું 180 ના ખૂણે ભ્રમણ આપું તો આ આખી એક પોઝિશન આવી જશે. અંદર તરફ રહેલો ઘટક ક્યાં આવી જશે? બહાર. અને બહાર તરફ રહેલો ઘટક ક્યાં જતો રહેશે? અંદર તરફ જતો રહેશે. એટલે જ્યારે હું એ 180 ડિગ્રીએ ભ્રમણ આપીશ ત્યારે આ એક પોઝિશનનું મને નિર્માણ થશે કે અંદર રહેલો ઘટક. તો જો અહીંયાથી સેમ વસ્તુ સમજો, આ રીતની પરિસ્થિતિ. હવે આપણા સંયોજનમાં આ તરફના ઘટકોને પણ ફોકસ કરવા પડશે. તો આ રીતે ભ્રમણ થશે તો જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ આખી આ રીતની કઈક રચના નિર્માણ થશે. આ ઘટક જો અહીંયા તમે એવું નહીં વિચારતા કે આ ડાયરેક્શનમાં છે, આ CH3 એ ઓલરેડી આમ બહાર તરફ છે. આપણે તો આ એક મર્યાદા છે એટલે આમ દર્શાવ્યું છે કે બોર્ડ પર જ દર્શાવવું પડે. હવે જો તમે આ ઘટક ઓલરેડી બહાર છે, હવે હું અને આ રીતે ભ્રમણ કરીશ તો આ ઘટક તો પહેલા ઉઠીને આ તરફ આવી જશે, એક જ સમતલમાં ફરશે. હવે જો આ એક બહાર છે ને પેલું અંદર છે,
જ્યારે એને હું ભ્રમણ કરાવીશ તો આ બહાર વાળો ઘટક તમે જો 180 ના ખૂણે ભ્રમણ કરાવીશ તો પહેલા જો અહીંયા રહેલો ઘટક આ બહાર તરફ હતો ને એટલે આ ખૂણે હતો ને આ ઘટક પર તમે ફોકસ કરો આ રીતે હતો ને એને હું જ્યારે ભ્રમણ કરાવીશ ત્યારે આ ઘટક સીધે સીધો ક્યાં જતો રહેશે અંદર તરફ અને પેલો જે ઘટક અંદર હતો તે ક્યાં આવી જશે બહાર તરફ આવી જશે અને આખી પરિસ્થિતિ પાછી રોટેટ થઈ જશે OH ગ્રુપ પેલી તરફ ભાગી જશે અને આખા ગ્રુપો આ તરફ શિફ્ટ થશે એટલે હવે પરિસ્થિતિ તમારી કેવી આવી જશે C આ તરફ થશે 180 નું ભ્રમણ છે એટલે આ બધી વસ્તુ રોટેટ થશે ખાલી પરિસ્થિતિ એ જ આવશે આ ગ્રુપ અંદર જશે અને પેલું ગ્રુપ ક્યાં આવશે બહાર આવશે એટલે જો OH આ તરફ હતું તો OH તમારું આ તરફ જ જતું રહેશે આ તરફ તમે હાઇડ્રોજન ની વાત કરીએ તો હાઇડ્રોજન એક જ સમતલમાં હોય એમાં તો કોઈ બદલાવ આવવાનો હવે ધ્યાન રાખો આ CH3 તમારું બહાર છે તો એ ક્યાં જતું રહેશે અંદર અને અંદર તરફના ઘટકને તમે અહીંયા દર્શાવતા છે તો એ ઘટક ક્યાં જશે CH3 અને પેલું જે બહાર હતું અંદર હતું તે ક્યાં નીકળી આવશે બહાર એટલે CH3 આવી જશે હવે તમે જુઓ આ પ્રતિબિંબ અને આ પ્રતિબિંબ સેમ એટલે એકબીજા પર અધ્યારોપિત કરી શકાય એવા મળે છે ને બંને એકબીજા પર અધ્યારોપિત કરી શકાય એનો મતલબ કે આ ઘટક તમારો કેવો છે આ ક્રિયાલ પ્રકારનો અહીંયા જે કાર્બન લીધેલો છે તમારો કયો છે આ ક્રિયાલ અને એવું હોવાનું કારણ કેમ છે તમે જુઓ અહીંયા રહેલા જે બે ક્રિયાશીલ સમૂહ હતા ને એક સમાન હતા જ્યારે શરૂઆતમાં તમને કહેવામાં આવ્યું કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર ક્રિયાશીલ સમૂહ કેવા હોવા જોઈએ અલગ અલગ હોય તો કિરાલ થશે જ્યારે અહીંયા બે ક્રિયાશીલ સમૂહોને સમાન લીધા તો તમને જુઓ એવી ઇમેજ મળી ગઈ કે બંનેને એકબીજા પર શું કરી શકાય છે અધ્યારોપિત કરી શકાય અને અધ્યારોપિત કરી શકાય તો તમારું આ કિરાલ થશે હવે આ જ વસ્તુને આપણે બીજી રીતે લઈએ કે એની સાથે જોડેલા ચારે ચાર ક્રિયાશીલ સમૂહને હું અલગ કરી દઉં જો આમ ધ્યાન રાખજો દાખલા તરીકે અહીંયા હું ઇથાઇલ ગ્રુપ લઈ લઉં ઇથાઇલ ગ્રુપ એટલે કયું થશે CnH2n+2 છે ને આ છે ને એટલે C2H5 આવી જશે ને કારણ કે એક હાઇડ્રોજનનું વિસ્થાપન થયું હશે ને તમારું એટલે તમે આ ક્રિયાશીલ સમૂહ લો ઇથાઇલ ગ્રુપ મેં લીધું CH3 આ રીતનું ગ્રુપ લીધું છે CH2 CH3 ઇથાઇલ ગ્રુપ એટલે બે કાર્બન ને આપી જશે હવે જો આ જ ઇમેજને તમે સમજવાની ટ્રાય કરો આની મિરર ઇમેજ કેવી આવશે પહેલા તો હું આની મિરર ઇમેજ પર તમે ફોકસ કરો આ ઘટકને આની મિરર ઇમેજ એટલે જસ્ટ ઉલટાઈ જશે CH3 તો આ તરફ જતું રહેશે H આ તરફ હાઇડ્રોક્સિલ ગ્રુપ તમારું આ તરફ આવી ગયું આ ભાગ તમારું શું થશે અહીંયાથી ઉલટાઈને કેવું આવી જશે C2H5 આ રીતનું થઈ જશે મિરર ઇમેજમાં કોઈ બદલાવ નથી આવ્યો ખાલી એક ગ્રુપ બદલ્યું તેમ નામ બદલ્યું હવે જો અહીંયાથી ખાસ સમજો આ સ્ટેપ અગત્યનું છે અને મારે શું કરવાનું છે 180 ના ડિગ્રી પર રોટેશન આપવાનું છે હવે જ્યારે હું રોટેશન આપીશ ત્યારે સમજો આ ઘટક તમારો બહાર હતો અને આ અંદર હતો બાકીના જો જે ઘટક તમે ડાયરેક્ટ દર્શાવ્યા છે ને સમતલમાં તે તો જસ્ટ ઉલટાઈ જાય આ તરફ હોય તો આ તરફ આવતા રહે જો આ એક વસ્તુ ધ્યાન રાખજો આ જે ક્રિયાશીલ તમારો H ઘટક આમ હતો તો એ ફરીને આમ આવતો રહે OH આમ છે તો એ આમ જતો રહે બે મેઇન ઘટક કયા અંદર અને બહાર વાળા ફોકસ કરવા પડે કારણ કે સીધી વસ્તુ છે ને કોઈ વસ્તુ આમ છે આ રીતે એનું હું મિરર ઇમેજ જોઈશ તો 180 ઉલટાઈ આમ જતી રહેશે એ જ સમતલમાં હોય તો કોઈ પ્રોબ્લેમ નથી પ્રોબ્લેમ કયા કાર્બન પર તમારે જોવાનું રહેશે કયા ક્રિયાશીલ સમૂહ જે એક અંદર છે ને બીજો કયો તરફ જાય છે બહાર તરફ હવે જો અહીંયાથી હું જ્યારે આને રોટેશન આપીશ આ CH3 અહીંયા બહાર છે અને રોટેશન આપીશ તો આ ક્યાં જતું રહેશે આ CH3 જો આ કાર્બન હતો આની સાથે આ CH3 બહાર તરફ હતો હવે હું આને 180 ડિગ્રી રોટેશન આપીશ તો આ ક્યાં જતું રહેશે CH3 અંદર જતું રહ્યું ને આ કાર્બન આ તમારું ગ્રુપ ક્યાં હતું અંદર તરફ હતું તો તે શું થયું હશે બહાર નીકળી આવ્યો છે વસ્તુને સમજો હવે જો આ બહાર નીકળ્યું હશે તો બહાર નીકળેલું ગ્રુપ કયું થશે અહીંયાથી C2H5 થઈ જશે બહાર નીકળેલું ગ્રુપ આ રીતે થઈ જશે C2H5 અને અંદરનું ગ્રુપ કયું થઈ જશે CH3 થઈ જશે અંદરનું ગ્રુપ તમારું કયું થઈ જશે CH3 થઈ જશે હવે તમે જુઓ આ બંનેને એકબીજા પર અધ્યારોપિત કરવાનો પ્રયત્ન કરો તો અધ્યારોપિત થશે નહીં થાય કેમ કારણ કે અહીંયા મિથાઇલ ગ્રુપ છે જ્યારે અહીંયા કયું ગ્રુપ આવી ગયું છે ઇથાઇલ ગ્રુપ આવી ગયું છે એટલે આ બંને એકબીજા પર અધ્યારોપિત થશે નહીં તો આને શું કહેવામાં કિરાલ કાર્બન તરીકે ઓળખવામાં આવે છે એટલે આવા ઘટકો તમને શું કરશે પ્રકાશ ક્રિયાશીલ એટલે પ્રકાશ પ્રત્યે શું હોય છે ક્રિયાશીલતા ધરાવતા હોય છે હવે જો અહીંયા તમે ફોકસ કરો કાર્બન પર જે વોન્ટેફ નામના વૈજ્ઞાનિકે સજેશન કર્યું હતું એનું સજેશન તમે અહીંયાથી ફોકસ કરો બધા ક્રિયાશીલ સમૂહો કેવા હોવા જોઈએ અલગ અલગ હોવા જોઈએ
આ કાર્બનની સાથે જો જોડાયેલા બધા જ ક્રિયાશીલ સમૂહો કયા છે અલગ અલગ હોય. હવે ઘણાના મનમાં એવો પ્રશ્ન થશે કે સાહેબ અહીંયા તમે જુઓ આ ઘટક જે છે આ ઘટક રોટેશન થઈને અહીંયા અંદર જવું જોઈતું હતું તો અહીંયા દર્શાવવું જોઈતું હતું. આ પણ એક પ્રશ્ન તમારા માઇન્ડની અંદર ઊભો થશે. આ રીતે તમે જ્યારે એનો અભ્યાસ કરો તો આ આખું રોટેશન આપો ત્યારે આ ક્રિયાશીલ સમૂહ અહીંયા અંદર તરફ જવું જોઈતું હતું ને અહીંયા અંદર તરફ જશે તો કોઈ પ્રશ્ન નથી કારણ કે જુઓ સ્વાભાવિક વસ્તુ છે તમારો જે કાર્બન છે સેન્ટ્રલ પોઝિશન પર છે આ રીતના. હવે એને જ્યારે હું ભ્રમણ કરું છું ત્યારે આ ભાગ જો આખો બહારથી અંદર તરફ જાય છે ને બરોબર આ પરિસ્થિતિ એવી થશે આ કાર્બન કઈ ઉપર નથી જોડાયો એ તો આ કાર્બનની નીચે જસ્ટ અંદર તરફ જોડાયેલો છે ને આ તો ખાલી જસ્ટ આપણે દર્શાવવા માટે એક પોઝિશન પસંદ કરી છે કે બહાર તરફનું હું અહીંયા દર્શાવીશ અને અંદર તરફનો આ ભાગ પર દર્શાવીશ. બાકી વાસ્તવિક રચના કેવી હશે કે સપોઝ આ તમારું કાર્બન છે તો એની સાથે જોડાયેલા જે સમતલ હશે એ આ રીતના હશે. એક અંદર તરફ આ રીતનું હશે. તમે ચાર ભાગ કન્સિડર કરી શકો. એક આ તરફ એક બહાર તરફ. હવે આ બે તો એક જ સમતલમાં આવી જાય. પ્રશ્ન કોનો આવે? પેલા બેનો જ આવે. તેમાં મેં ખાલી આ તો જસ્ટ ઉપર દર્શાવું છું કે ઉપર દર્શાવવા માટે આ મેં કન્સિડર કર્યું છે. એટલે કોઈ એવું માનવાની જરૂર નથી કે આ ગ્રુપ ભ્રમણ કરીને અહીંયા જ અંદર જવું જોઈએ. તમે અહીંયા દર્શાવશો તો પણ આ કાર્બનની પાછળ જ જોડાશે અને ઉપર દર્શાવો છો તો પણ કાર્બનની પાછળ જ છે. એટલે ઇનડાયરેક્ટલી એવું માઇન્ડમાં નહીં ફિટ કરી લેતા કે આ વસ્તુ કેમ અહીંયાથી 180 ડિગ્રી ઉલટાવી તો આ બેની પોઝિશન ઉલટી પણ આ બીજા બેની કેમ નહીં? એટલે એવું માઇન્ડમાં સેજ પણ નહીં રાખતા કે આ CH3 અહીંયા તમારે જસ્ટ ખાલી એટલું જ ફોકસ કરવાનું આ બહાર તરફ છે તો ક્યાં જશે તો ક્યાં જશે અંદર તરફ અને જે અંદર છે તમારું ક્યાં આવશે? બહાર તરફ આવશે. અને આવા જે કાર્બન છે ને અસંમિત કાર્બન કહેવામાં આવે છે અને એને આપણે બીજા કયા નામે ઓળખવાના છે? કિરાલ તરીકે ઓળખવાના છે અને આવા પદાર્થોને શું કહેવાય? કિરાલેટ. એટલે ખાસ ધ્યાન રાખજો કદાચ તમને એવા ક્વેશ્ચન પણ આવી જાય MCQ માં નીચેનામાંથી કોણ કિરાલિટીનો ગુણધર્મ? ચારે ચાર ગ્રુપ જોઈ લો. ચારે ચાર ગ્રુપ જો અલગ હોય તો સ્વાભાવિક વસ્તુ છે ચાર ગ્રુપ અલગ એટલે પ્રકાશ એ કિરાલ જ હશે. ચારે ચાર ગ્રુપ જો અલગ થઈ ગયા તો ફાઇનલ છે કે કિરાલ જ હશે. બીજો કોઈ ઓપ્શન વિચારવાની જરૂર જ નથી તમારે. એટલે આ એક વસ્તુ તમને જોવા મળે છે. હવે આ તમને જે જોવા મળે છે અહીંયાથી ઘટકો અને છે ને પ્રકાશીય બંને પ્રતિબિંબ જ છે. તમે જુઓ તેને શું કહેવામાં છે? પ્રતિબિંબ સમ ઘટકો તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. હવે અહીંયાથી એક વસ્તુને તમે જોવાની ટ્રાય કરો તો આ જે ઘટકો છે હવે ઘણી વખત મને એવા સંયોજન મળશે. ખાસ ધ્યાન રાખજો કે દાખલા તરીકે મને કોઈ એક વસ્તુમાંથી હું પ્રકાશનું કિરણ જ્યારે પસાર કરું છું ત્યારે એક મને દક્ષિણ ભ્રમણીય જોવા મળે છે અને બીજું વામ ભ્રમણીય. એટલે એક પ્લસ છે ને બીજું શું છે? માઈનસ છે. દક્ષિણ હશે તેને કહી દઈશ પ્લસ ને વામ હશે તેને કહી દર્શાવીશ માઈનસ. હવે હું કોઈ સંયોજન માનું છું એમાં બંનેના 50% 50% લેમ છું. બંનેનો 50% 50% ઘટક લેમ છું. હવે સમજો પહેલો ઘટક દાખલા તરીકે દક્ષિણ ભ્રમણે મને 50% ઘડિયાળના કાંટાની દિશામાં રોટેશન આવે તો આ કઈ તરફ આપી દેશે? વિરુદ્ધ દિશામાં. એટલે આ ક્લોકવાઇઝ તો પેલું કયું ઘટક આપશે? એન્ટી ક્લોકવાઇઝ. તો મને અંતિમ અસર કેવી મળશે? 0. એટલે એવા પદાર્થો એવા જે ઘટકોનું મિશ્રણ જોવા મળે છે ડેક્સ્ટ્રો અને લિયો એ બંને ઘટકોનું આપણને જે મિશ્રણ જોવા મળે છે એને રેશમીકરણ તરીકે ઓળખવાના છે. રેશમિક મિશ્રણ એવું કંઈક એનું નામ હશે. એટલે એવા ઘટકો પણ આપણને જોવા મળતા હોય છે. થોડું ખબર પડે છે કે પછી ટોટલી હવા આની અંદર આ તો ખબર પડે ને કિરાલ ને આ કિરાલ વાળો જે ઘટક હતો છે. હવે આના પરથી બે આવે છે ધારણ ને બીજું તમારી પાસે કયું આવે છે? વ્યુત્ક્રમણ ને રેશમીકરણ. આ ત્રણ વસ્તુ પર ફોકસ કરવાનું છે. આ એક ક્વેશ્ચન આમાંથી આવી શકે કિરાલ વાળો જે ઘટક છે ને અવકાશ રસાયણમાંથી એ ખાસ ધ્યાન રાખજો એના ઘટકોને ઓળખવાનું આવી શકે. હવે જો તમે જો ટેક્સ્ટ બુક ની અંદર જે એક્ઝામ્પલ આપેલા છે એક એક્ઝામ્પલ ની અંદર પહેલું જે એક્ઝામ્પલ છે 10.8 ની અંદર એમાં કયું ઘટક તમારો કિરાલ થશે? 2 1 અને 2 જે ઓપ્શન આપેલા છે 1 તો આ થશે તમારો કોની સાથે અલગ અલગ ઘટકો જોડાયા છે? પહેલામાં જો ચારે ચાર ઘટક અલગ અલગ છે. બીજામાં જો બ્રોમિનના ઘટકો કેવા છે? સરખા છે. એટલે બીજો આ કિરાલ થઈ જશે પહેલો કિરાલ થશે. પછી બીજા નંબરના ક્વેશ્ચનમાં ધ્યાન આપો એમાં શું થશે?
બીજા નંબરના ઘટકમાં કયો આવશે? બીજા નંબરના ઘટકમાં જ્યાં સુધી તમે પ્રતિબિંબ ડ્રો નહીં કરશો ત્યાં સુધી તમને આઈડિયા નહીં આવે. એની આખી તમારે ઇમેજ બનાવવી જ પડશે. ખબર પડી? એટલે બીજા નંબરના ઘટકમાં તમારે ઇમેજ બનાવવી. આનું પ્રતિબિંબ મેળવો પહેલા. જે આખી પોઝિશન કરી ત્યાં 180 પર ઉલટાવો ને પછી આગળ અને પાછળ તરફ રોટેશન આપો. સપોઝ આમાંથી કયો જવાબ છે? જવાબ પહેલા જોઈ લે, પછી હું તેને જ રોટેશન કરું. બંને ઓપ્શન ની ચેક કરીએ. કારણ કે બંને ચેક કરવા માટે ટાઈમ જશે. પહેલો છે કે બીજો છે? અથવા એક ચેક કરો ને બીજો ઓટોમેટિક સેટ થઈ જશે. કારણ કે એક નથી તો બીજો આવશે એ ફાઇનલ થશે. બે ઓપ્શન છે, ચાર ઓપ્શન હશે તો બચે લાગતે આપણને. તો કયો ઘટક આપણને આપવામાં આવે? આ રીતનું આવી રીતે કિંમત છે CH3. આ તરફ તમારો કયો ઘટક જોડાયેલો છે? H છે. नहीं आपको क्रियाशील समूह OH. चार क्रियाशील समूह पर જ ફોકસ કરો. જો આ કાર્બન છે આથી ખાલતા લાગે એટલે આ હમણાં એટલે જ્યારે હું સોલ્વ કરવાનું છું ત્યારે આની સાથે જોડાયેલો એક ગ્રુપ કયો છે? H. બીજો આની સાથે કયો છે? OH. બીજો કયો છે? અને અહીંયા કયો ગ્રુપ આવશે? CH2 આવશે. ચારે ચાર ગ્રુપ અલગ અલગ થઈ ગયા એટલે આ કયો છે? કિરાલ. બીજા ઓપ્શનમાં તમે ફોકસ કરો. બીજું ઓપ્શન તમારી પાસે શું હતું? એના જે બીજો ઓપ્શન હતો. બીજા ઓપ્શનની અંદર જો તમને CH3 અહીંયા આપેલું હતું ને H તમને આ તરફ આપેલું છે ને OH તમને આ તરફ અહીંયા આપેલું છે OH ને અહીંયા શું છે? CH3. બરાબર. હવે આ કાર્બન પર તમારું ક્રિયાશીલ ગ્રુપ જોડાયેલું છે એની સાથે ફોકસ કરો. આ તરફ કયો કાર્બન છે? CH2 છે. આ તરફ કયો સમૂહ હશે? CH2. અને આ જો બે ગ્રુપ સરખા થઈ ગયા એટલે આ કેવો છે? ખબર પડી? એ જ રીતે પેલા જુઓ છેલ્લા ઓપ્શનમાં શું છે? CH3 અહીંયા CH2 CH3. આ તરફ તમે OH ગ્રુપ જોડી દો અને આ તરફ CH3 કેટલો ગ્રુપ જોડેલું છે? ના H જોડેલું હશે. જો અહીંયાથી પહેલી એક વસ્તુને તમે સમજવાની ટ્રાય કરો કે મેં ચારે ચાર, કારણ કે આ પ્રકાશ જો એક વસ્તુ થઈ ગઈ કે પહેલા તો પ્રકાશ માટે જે સંવેદનશીલ છે એટલે જે કિરાલ કાર્બન છે તે જ આવા ગુણધર્મો દર્શાવશે. એની અંદર ધારણ અને વિકર્મણ એટલે ઇન્વર્ઝન બે વસ્તુ આવશે. એક સેમ ટુ સેમ મળશે અને બીજું એના કરતા ઇન્વર્સ થઈ ગયું હશે. હવે અહીંયાથી સમજવાની ટ્રાય કરો. પહેલા તો મારે આ કાર્બન સાથે ચારે ચાર ક્રિયાશીલ સમૂહ અલગ અલગ જોડવા પડશે. ધ્યાન આપો. અહીંયા કયો સમૂહ જોડાયો? OH. અહીંયા કયો સમૂહ જોડાયો? CH3. અહીંયા કયો જોડાયો? H. ને આ તરફ કયો? C2H5. ભલે આ રીતે દર્શાવવામાં આવેલું છે. હવે આના દાખલા તરીકે HCl સાથેની તમે પ્રક્રિયા કરશો. HCl સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો તમને ખબર છે આ જે ક્લોરીન છે અહીંયાથી એ આ તરફ જવાનો તો ટ્રાય કરશે અને OH નું શું કરી દેશે? વિસ્થાપન કરી દેશે. એટલે તમારી જે પોઝિશન છે જો આ કાર્બન સાથે જોડાયેલા એક પણ બંધન તૂટશે નહીં. ખાલી OH તૂટે અને એની જગ્યાએ કોણ આવી જશે? ક્લોરીન આવી જશે. એટલે તમારી પાસે અહીંયા શું થશે? CH3 અને આ તરફ શું થશે? તમારી પાસે H અને અહીંયા શું આવી જશે? CH2 અને અહીંયા શું આવી જશે? CH3 અને અહીંયા શું આવી જશે? C. એટલે જો આ વસ્તુને તમે ક્યાં કરતી છો? ઉદાહરણ તરીકે આની અંદર જે કાર્બન તમારો અસમિત કાર્બન છે એની સાથે જોડાયેલા બંધો તૂટતા તમામ બંધો સચવાઈ રહે છે. તમે જુઓ આની સાથે જોડાયેલા ચાર બંધો આ રીતે જતા ને તો એ તમામે તમામ બંધો સચવાયા છે. એમાંથી એક પણ બંધની જગ્યા પણ બદલાઈ નથી. માત્ર તમારું શું બદલાઈ ગયું? ક્રિયાશીલ ગ્રુપ બદલાઈ ગયું. એટલે આ તમારું ઉદાહરણ તરીકે ઓળખવામાં આવે. એટલે ટૂંકમાં જેવી પોઝિશન છે તેવી તમને મળે છે. ખાલી નથી. હા, પણ બંનેના પ્રકાશ ક્રિયાશીલતાના ગુણધર્મો બદલાઈ ગયા હશે. દાખલા તરીકે આ તમને દક્ષિણ બ્રહ્મણીય હશે તો પેલું કયું મળશે? વામ બ્રહ્મણીય. કેમ? કારણ કે બંનેના ક્રિયાશીલ ગ્રુપો બદલાયા છે. બાકી બંધોના પ્રકાર નથી બદલાયા પણ માત્ર શું બદલાઈ ગયેલા છે? ક્રિયાશીલ ગ્રુપ. એટલે આ દાખલા તરીકે તમારું પ્લસ હશે, ડેક્ટ્રોય હશે તો આ તમારું શું હશે? લીલો માઈનસ થશે. તો તમારું નામકરણ પણ તમે જોઈ લો. તમારું નામકરણ કયું? અહીંયા CH2 લીધેલા છે. આ
CH2Cl. ચલો પહેલા તો અહીંયા જો આની અંદર આ કાર્બન સાથે ડાયરેક્ટ જોડી દીધેલા હતા, હવે ક્રિયાશીલ ગ્રુપને એક બીજા કાર્બનની મદદ લઈને જોડવામાં આવેલું છે. હવે જો કોઈના માઇન્ડની અંદર પહેલા તો પાછો એક પ્રશ્ન ઉદ્ભવવો જોઈએ કે સાહેબ આ કાર્બનના 4 બંધો આ હતા, તેમાં CH2 સમાન થઈ ગયા. પહેલી વસ્તુ એ જોજો, અનિલ આ કાર્બનની સાથે જોડાયેલા ક્રિયાશીલ ગ્રુપ એટલે આ બંનેનું કમ્બાઇન્ડ ગ્રુપ, તો એ ઇનડાયરેક્ટલી કયું છે C2H5 છે, ને આ કાર્બન સાથે જોડાયેલું ક્રિયાશીલ ગ્રુપ એટલે આ CH2. હવે એનું નામકરણ કયું થશે મને કહેશો પહેલા? શું થશે? જો 2 મિથાઇલ, મારે આઈપીએસસી નામ જોઈએ છે. આ શું? ચલો 2 મિથાઇલ. ખાલી એક વસ્તુ તમે ફોકસ કરો, આઈયુપીએસસી નામમાં ક્રિયાશીલ ગ્રુપને ન્યૂનતમ નંબર મળે અને તમારે પ્રાયોરિટી આપવાની. લાંબામાં લાંબી સાંકળ તો પસંદ કરવાની છે, પણ ક્રિયાશીલ ગ્રુપને કયો નંબર મળવો જોઈએ? ન્યૂનતમ. તો જો અહીંયા 1 2 3 4 4 કાર્બનની ચેન તૈયાર થાય છે. અહીંયા પણ 1 2 3 4 કાર્બનની ચેન તૈયાર થાય છે, પણ એની સાંકળ તો સરખી છે. હવે મારે જો બંનેની લેન્થ સરખી આવી ગઈ તો પ્રાયોરિટી કોને આપવાની છે? ક્રિયાશીલ ગ્રુપને. એટલે આ કાર્બન મારો કયા નંબર પર આવી જશે? પહેલા નંબર પર આવી જશે. આ કાર્બન મારો કયા નંબર પર જશે? બીજા નંબર પર જશે. આ તમારો કયા નંબર પર જશે? ત્રીજા નંબર પર. અને આ તમારો કયા નંબર પર જશે? ચોથા નંબર પર. હવે જો અહીંયા મિથાઇલ ગ્રુપ કયા કાર્બન સાથે જોડાયેલું છે? બીજા. એટલે શું આવશે? 2 મિથાઇલ. અને ટોટલ કેટલા કાર્બન છે? 4. એટલે બ્યુટ. ને તમારે અહીંથી બ્યુટ લખવું હોય તો, અથવા બ્યુટેન ડાયરેક્ટ લખી દો તો પણ ચાલે. ને અડધા આવું પણ લખી દે છે બ્યુટ. ને પછી અહીંયા સોરી આલ્કોહોલ ગ્રુપ છે, ઓલ આવશે એટલે બ્યુટેનોલ આવશે. બરાબર. આ રીતે અહીંયા પણ નામની આ જ પોઝિશન આવવાની છે. 1 તમારું શું આવશે? 1 ક્લોરો 2 મિથાઇલ, ને તમારી પાસે જે આવશે તે પ્રમાણે બ્યુટેન આવી જશે. એટલે આ તમારું શું હશે? ધારણ. એટલે આની અંદર મેઇન કોન્સેપ્ટ તમારે ફોકસ કરવાનો હતો કે તમારું જે બંધ છે એ બંધો શું થવા જોઈએ? સચવાઈ રહેવા જોઈએ. એક પણ બંધો બદલાવા જોઈએ નહીં. હવે આ જ વસ્તુને તમે અહીંયાથી બીજી રીતે સમજવાની ટ્રાય કરીએ કે દાખલા તરીકે આપણને એક બીજો એક્ઝામ્પલ આપવામાં આવેલો છે. વ્યુત્ક્રમણ કોને કહેવામાં આવે છે? તમે જુઓ. આના જે ક્વેશ્ચન નીકળે છે ને એ ક્વેશ્ચન તો એમ પણ આવડી જશે આપણને ડાયરેક્ટ, પણ ભૂલમાં જો આપણા ગુજરાત બોર્ડમાં વ્યાખ્યા પૂછી કાઢી તો ના. એટલે મેં જોયું સીબીએસસી વાળા તો છે ને ડાયરેક્ટ SN1 ને SN2 ની સાથે સમજાવી દે. એ લોકોની જે પેલી પેલો કઈ બુક યુઝ કરે છે, ઓલ ઇન વન કેવી કઈ યુઝ કરે છે, એની અંદર SN2 માં બધું સમજાવી દીધું, SN1 ને SN2 માં. જ્યારે આપણા તા તો બેઠું પૂછી કાઢે કે આ ટોપિક સમજાવો, આપણું તો પેપર એવું બી આવી જાય તો પછી એવું નહીં થવું જોઈએ કે બધા જ માર્યા કરીએ. થોડું ઘણું ગપ્પા તો મારી દઈએ, કેમ કે માર્ક પણ એવી રીતે આપી દે આપણને. ચલો અહીંયાથી કોઈ 1% આપવામાં આવે છે દાખલા તરીકે આ રીતના. ફોર્મ્યુલા લીધેલું છે C2H5 લીધેલું છે. આ તરફ કોઈ ક્રિયાશીલ સમૂહ દર્શાવી દઈએ CH3. આ તમારો કોઈ એક મેઇન ઘટક લીધું. પહેલા તો આનું તમારી જે પ્રોડક્ટ છે ધારણની પ્રોડક્ટ પ્રોપર તે કઈ આવશે? સેમ ટુ સેમ જ મળશે. અહીંયા x ની જગ્યાએ ખાલી કોઈ વસ્તુ બદલાઈ ગઈ, અહીંયા શું મૂકી દઈએ? y મૂકી દઈએ. તો જો તમારી આ એક પોઝિશન જો તમે આ કાર્બન પ્રમાણે ડ્રો કરશો તો આ એક એવી રીતે મળશે C2H5 અને અહીંયા તમારે શું મળશે? H ને આ તરફ તમારી પાસે શું આવી જશે? CH3 ને આ તરફ x ની જગ્યાએ શું મૂકી દઈએ? y. એટલે ક્રિયાશીલ ગ્રુપ મેં x ને બદલ્યું છે. ખાસ ધ્યાન રાખજો, કારણ કે આપણે તો અહીંયા ક્રિયાશીલ ગ્રુપ જ બદલાવાનું છે એટલે x ને બદલ્યું, તેની જગ્યાએ શું આવી ગયું? y. આ તો મને સેમ આગળ જે મળ્યું તે ધારણની પોઝિશન આવી ગઈ. હવે હું બીજું કરું કે દાખલા તરીકે આ કોઈ એક દિશામાં રોટેશન થઈને મને મળતું હતું, આ એક દિશામાં રોટેશન થતું હતું તે બીજા. હવે અહીંયાથી જો આ તો બધું ખાલી કહેવાનું છે, હું તમને મેં SN1 પ્રમાણે કહું તો અહીંયાથી જો તમારું આ ન્યુક્લિયોફાઇલ હતું ને, સોરી ન્યુક્લિયોફિલિક્સ હતું ને, એ જ એટેક કરતું હતું ને ના પર. હવે એનો એટેક ધારો કે આમ પેલું ખબર તમે SN1 માં સમજાવેલું હતું આ બંને વસ્તુ, એ ડાયરેક્ટ આ તરફથી આવીને એટેક કરી દે તો આને કાઢી નાખશે ને એની જગ્યાએ ગોઠવાઈ જશે.
જો અહીંથી ખાસ ધ્યાન રાખજો, આ ડાયરેક્ટ આના પર આવીને એટેક કરે આ તરફથી, તો ડાયરેક્ટ અમે કાઢી નાખશે ને એની જગ્યાએ ગોઠવાઈ જશે, એટલે સેમ પ્રોડક્ટ મળી ગઈ. પણ ધારો કે એ જ ન્યુક્લિયોફિલિક્સ આ તરફથી એટેક કરી દે તો હવે જ્યારે આ તરફથી એટેક કરશે તો આ બધા ગ્રુપોને આમ ધક્કો મારી દેશે, બધા ગ્રુપને આ તરફ મોકલી આપશે ને, કારણ કે એ જ્યારે એટેક કરશે તો બાકીના બધાએ આ તરફ આવવું પડે, આ ભાગ ખુલશે, એટલે વસ્તુ સેમ છે. આખી પોઝિશન તમારી શું થઈ ગઈ છે, ઉલટાઈ ગઈ છે. એટલે જો તમને નિપજ જે જોવા મળે છે એ કંઈક આ રીતે તમને દર્શાવવામાં આવ્યું છે. બીજું આ તરફ તમને C છે, આ ગ્રુપ તો અહીંયા જ રહેશે, C2H5 અહીંયા રહેશે, હાઇડ્રોજન તમારું આ તરફ આવી જશે. ટૂંકમાં અહીંયાથી ટોટલી મિરર ઇમેજ બની જશે તમારી. અહીંયા શું જશે CH3 ને આ તરફ તમારું શું આવી જશે અહીંયાથી. હવે જો આ ટોટલી એની શું છે મિરર ઇમેજ છે ને, એટલે ઇન્વર્સ થઈ ગઈ. જો અહીંથી ખાસ સમજવાની ટ્રાય કરજો આ કઈ રીતનું થતું હતું એ હું તમને કહું કે દાખલા તરીકે ન્યુક્લિયોફિલિક્સ તમારું આ તરફ એટેક કરે, એ જેવું એટેક કરશે એટલે આ બંને તૂટશે, તો આ બધા પહેલા ગોઠવાઈને અહીંયા એક સમતલમાં આવશે. તમને યાદ હોય તો આવી ત્રિકોણ જેવી આકૃતિ બનાવેલી હતી આપણે, આ રીતના ઘટકો, અહીંયા ઊંધી પોઝિશન આ રીતના થઈ જશે, બે ઉપર તરફ છે ને અહીંયાથી ન્યુક્લિયોફિલિક્સ શું કરશે, જોડાવાનો પ્રયત્ન કરશે. જો અહીંયાથી આ એક વસ્તુ, આ ન્યુક્લિયોફિલિક્સ આના પર જે સમયે એટેક કરવા આવશે તો એને અહીંયા જગ્યા બનાવીને આપવી પડશે. જગ્યા બનાવીને આપશો એટલે આ લોકો અહીંયાથી શું કરશે, થોડુંક આમ હટશે, આમ હટે એટલે આ જે મિથાઇલ ગ્રુપ છે તમારું વાસ્તવમાં અહીંયા આવી જશે, ઇથાઇલ ગ્રુપ. હાઇડ્રોજન અહીંયા જતું રહેશે, હાઇડ્રોજન આ તરફ જતું રહેશે ને CH3 તમારું આ તરફ આવી જશે. હવે અહીંયાથી ન્યુક્લિયોફિલિક્સને એટેક કરવાનો ચાન્સ મળશે. હવે જ્યારે એ એટેક કરશે તો એક વસ્તુ છે, પહેલા તો એને પોતાની જગ્યા જ બનાવી છે, પણ એ કમ્પ્લીટ બેસી જાય પછી તો આમ આવી જશે ને તાણીને. પેલા અમુક લોકો હોય ને જગ્યા બનાવી લે, પેલા બેસવા માટે ઓછી જગ્યા જોઈએ, જેમ તેમ એડજસ્ટ થઈ જાય, પછી ધીરે ધીરે પોતાની ઓકાત બતાવે, એટલે બીજા બધાએ શું કરવું પડે, ત્યાંથી દૂર જ ભાગવું પડશે. એટલે આ લોકો આ તરફ નમેલા હતા, એની જગ્યાએ હવે આ તરફ આવી જશે, એટલે આ આખું તમારું ગ્રુપ આ તરફ ખેંચાશે, આખો ભાગ જ આ તરફ ઉલટાવાની ટ્રાય કરશે, એટલે તમારો H આ તરફ ખેંચાશે, CH3 આ તરફ ખેંચાશે, અને અહીંયા તમારું ક્રિયાશીલ સમૂહ જોડાઈ જશે. એટલે આખી ઇમેજ તમારી કેવી થઈ જશે, ઉલટાઈ જશે. ટૂંકમાં આ તમે જુઓ આની મિરર ઇમેજ મળી ગઈ, આ વસ્તુને તમે જુઓ આની શું થઈ ગઈ, જસ્ટ મિરર ઇમેજ મળી ગઈ. એટલે આને તમે ઇન્વર્ઝન અથવા તો વ્યુત્ક્રમણ તરીકે ઓળખી શકો છો. ને પેલું તમારું શું છે, ધારણ આ રીતના. હવે તમે ધ્યાન આપો તો મેં તમને SN1 ને SN2 જ્યારે સમજાવ્યું ત્યારે થોડું બતાવેલું હતું. એની અંદર SN2 ની અંદર આપણને એક જ પ્રોડક્ટ મળતી હતી, એક જ તબક્કામાં, સોરી SN2 એક જ તબક્કામાં થઈ જતું હતું, અને એમાં તમને જે પ્રતિબિંબ મળતું હતું એ ઉલટાયેલું હતું, ઇન્વર્સ થઈ ગયેલું હતું, એટલે ત્યાં વ્યુત્ક્રમણ જોવા મળતું હતું. જ્યારે SN1 માં બંનેનું મિશ્રણ મળતું હતું, બરાબર ને. SN1 માં એટલે બંને ઘટકોનું મિશ્રણ, એટલે કે આ વ્યુત્ક્રમણ ને તમારું ધારણ બંને ઘટકોનું મિશ્રણ મળતું હતું. એને તમે કયા નામે ઓળખી શકો, રેશમીકરણ તરીકે ઓળખવામાં આવે છે, અને એની અંદર કોઈ ક્રિયાશીલતા જોવા મળતી હતી નહીં. એટલે જો આપણને એ જ વસ્તુ અહીંયા સમજાવે છે, પહેલા તો એક MCQ માટે એક બહુ અગત્યનો પોઈન્ટ યાદ રાખી લો. SN1 માં ખાસ ધ્યાન રાખજો, વ્યુત્ક્રમણ અને ધારણ બંને ઘટકોનું સરખું મિશ્રણ મળે છે. આ 50% તો આ 50%, અને બંનેનું સરખું મિશ્રણ હોય તો એ કેવું કહેવાય, રેશમીકરણ, બરાબર ને. એટલે SN1 માં રેશમીકરણ મળે છે, જ્યારે SN2 માં માત્ર વ્યુત્ક્રમણ જ જોવા મળે છે, એટલે ઇન્વર્ઝન જ જોવા મળે છે. આ એક વસ્તુ માઇન્ડમાં ફિટ કરી લેજો. આ C2H5. હવે જો અહીંયાથી સીધી વસ્તુ છે, મેં તમને અહીંયા કીધું હતું, એટેક તમે કોનો કરાવવાના છે, OH- ન્યુક્લિયોફિલિક સાથે. જો તમે આ બધો કોન્સેપ્ટ યાદ રાખવા કરતા સેમ અમે જે કીધું ને તે કોન્સેપ્ટ યાદ રાખવાની ટ્રાય કરો. આનો ચાર્જ કયો હશે, નેગેટિવ. SN2 માં મેં આ વસ્તુ ડિટેલમાં સમજાવી દીધું, તો આ એટેક કરવા કોઈ દિવસ સામેથી નહીં આવે. એ એટેક કરવા ક્યાંથી જશે, આ તરફથી જશે. હવે આ તરફથી જશે તો આ બધાએ પેલી તરફ ભાગવું પડશે ને, એટલે સીધી વસ્તુ હું ડાયરેક્ટ જ નિબંધ ડ્રો કરું છું. હવે ડાયરેક્ટ તમે કરશો તો આ શું આવી જશે, CH3 આ તરફ જતું રહેશે, H આ તરફ અહીંયા આવી જશે, અને આ ઘટક તમારો અહીંયા આવી જશે, C2H5. ને અહીંયાથી તમારું કયો ગ્રુપ જોડાઈ જશે, OH. આ તમારું શું કહેવું છે, વ્યુત્ક્રમણ. કેમ એવું થશે તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ તમારો જે ન્યુક્લિયોફિલિક્સ છે અહીંયા પ્રબળ હોય છે. SN2 ના કેસમાં તમારું ન્યુક્લિયોફિલિક્સ પ્રબળ હોય છે, એટલે પહેલા ડાયરેક્ટ જ એટેક કરી દે, અને વિચારવાનો ચાન્સ જ નહીં આવે. અને એ સામેથી એટેક કરે તો એવી જગ્યાએથી એટેક કરશે કે જ્યાં એને કોઈ વસ્તુ નડે,
કારણ કે આ તરફથી એટેક કરવા આવે તો આનો બંને નેગેટિવ નેગેટિવ એટલે અપાકર્ષિત થઈ જાય, એટલે ક્યાંય એટેક પોસિબલ નથી, એટલે બેક સાઈડ થી આવશે, બેક સાઈડ થી આવે તો આખો ભાગ ઉલટાઈને પેલી તરફ જતો રહેશે અને અહીંયા તમારું PSL જોડાય છે. SN2 નો કોન્સેપ્ટ જ આ હતો, જો તમે સમજી જાવ. એટલે ત્યાં શું મળ્યું? ઇન્વર્ઝન કન્ફિગ્યુરેશન, જેને કારણે આપણે ઓળખવામાં આવે છે વ્યુત્ક્રમણ તરીકે. SN1 ના કિસ્સામાં શું થતું હતું ખબર તમને યાદ હોય તો? પહેલા અણુ કાર્બોકેટાયનમાં રૂપાંતર થતું હતું, એટલે આ બ્રોમિન ઘટક એનું છોડીને એની જગ્યાએ છોડીને જતો રહેતો હતો. તો કાર્બોકેટાયન કંઈક આ રીતે મળતું હતું, આના પર ધન વિદ્યુત ભાર આવી જતો હતો, આ તરફ CH3 જોડાઈ જતું હતું, આ તરફ H ને અહીંથી શું થતું હતું? C2H5. અને ત્યાર પછી એના પર કોણ એટેક કરતું હતું? ન્યુક્લિયોફિલિક. હવે જો એ એટેક કરે તો એની પાસે બે ચાન્સ, એ આ તરફથી પણ એટેક કરી શકે અને આ તરફથી પણ એટેક કરી શકે. બંને તરફથી એને કોઈ અવરોધ લાગવાના નથી. આ તરફથી એટેક કરશે તો આ બધા ઘટકો આમ નમી જશે, ને આ તરફથી એટેક કરે તો આ તરફ નમી જશે. હવે સપોઝ અહીંયાથી આગળના ભાગમાંથી એટેક કરે છે આ તરફથી, તો અહીંયાથી પોઝિશન કઈ થઈ જશે તમારી? CH3 રહેશે અહીંયાથી, અને આ તરફથી એટેક કરે છે એટલે H તમારું આ તરફ દબાશે અહીંયાથી, H થોડું કામ ને અહીંયા કયો જશે? C2H5 ને અહીંયા કોણ જોડાઈ જશે? OH. પણ સપોઝ ધારો કે એને આ તરફથી એટેક કર્યું તો આપણી પોઝિશન કેવી આવી જાય? C. અહીંયા તો તમારું CH3 તેની જગ્યાએ જ રહેશે, પણ આ ઘટક આ તરફ નમી જશે ને તમારું, એટલે આ હાઇડ્રોજન ફૂલ ટાઈ જશે, પેલી તરફ જતો રહેશે, એટલે અહીંયા હાઇડ્રોજન આવી જશે, અહીંયા શું આવી જશે? C2H5 અને અહીંયા તમારું શું જોડાઈ જશે? OH. એટલે જો આનું ટોટલી આમ ઉલટું થઈ ગયું, આ જ ઘટકને જો ધ્યાનમાં લઈએ તો, એટલે અહીંયા જો તમને એક ને આમાં બીજું કે કોઈ તરફ આ એક વસ્તુ અહીંયા સમતલ બની ગયેલું હોય છે. SN1 માં આ શું બની જાય? સમતલ, એટલે બધી તરફથી અવરોધ સરખો થઈ જાય, એટલે એટેક થવાની પોસિબિલિટી પણ બંને તરફથી સરખી છે, એટલે બંને શું થશે? 50% ઘટકોનું મિશ્રણ મળશે, જેને તમે કયા નામે ઓળખવાના છે? રેશમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આખો ભાગ જ આ હતો. SN2 માં તમને વ્યુત્ક્રમણ જોવા મળે છે, SN2 માં રેશમીકરણ, એટલે કે એક ધારણ ને બીજી કઈ પ્રોડક્ટ છે આપણી? વ્યુત્ક્રમણ. બંનેનું શું થતું હોય છે? એક સરખું મિશ્રણ મળતું હોય છે.